પેટ્રોલ હવે આપણા ગુજરાતમાંથી ખતમ થઈ ગયું લાગે છે। કારણ કે મિત્રો 2 દિવસથી એટલે કે કાલના અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોતા હશો કે દરેક પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગેલી છે અને જો તમે પેટ્રોલ પુરાવા જાઓ તો ભાઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ જ નથી। ઘટના શું છે બધી ભાઈ અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે આ એક વિડીયો સાંભળતા જજો, દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। કારણ કે મિત્રો આપણા ગુજરાતની અંદર પેટ્રોલ છે પણ વસ્તીના કારણે પેટ્રોલ પતી ગયું છે। હવે વસ્તીના કારણે કેવી રીતે? કારણ કે મિત્રો એક જ વિડીયોના કારણે એટલે કે એક અફવાના કારણે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો કે હવે આવનારા કલાકોની અંદર પેટ્રોલ નથી મળવાનું તો બધા લોકો પોતાના વાહન લઈ જાય છે, નાના મોટા સાધન લઈ જાય અને બધા લોકો પેટ્રોલ ખરીદવા માંડે છે। તો ભાઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તો પતી જ જવાનું ને, કારણ કે જે દિવસ પૂરતું પેટ્રોલ આવે દરેક પેટ્રોલ પંપ ઉપર ખબર હોય કે આપણે આટલું વેચાણ થાય છે તો ભાઈ એટલું પેટ્રોલ હોય। પણ અત્યારે હાલ જે પેટ્રોલ પંપ ઉપર ભીડ લાગી એના કારણે ભાઈ દરેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું। તો વસ્તીના અંદર એક એવો ડર પેસી ગયો કે હવે આવનારા કલાકોની અંદર આપણને પેટ્રોલ નથી મળવાનું તો આપણે જે પણ મળ્યું એટલું પુરાઈ લઈએ। કોઈ મોટા પીપળા લાવે છે, મોટા સાધન લાવે છે, પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવે છે, પણ ભાઈ એવું નથી। આ એક વિડીયો દરેક મિત્રો સાથે શેર કરી દેજો, કારણ કે હજુ પણ આપણા ગુજરાતની અંદર પેટ્રોલનો ઘણો બધો જથ્થો છે, ખૂટે એમ નથી। રાજ્ય સરકાર દ્વારા સમાચાર આપવામાં આવ્યા છે, અમુક પેટ્રોલ પંપ ઉપર તો ભાઈ પોલીસની ગાડીઓએ જઈને સૂચના આપી કે ભાઈ તમે આટલી બધી ભાગમદોડ ન કરશો, આપણા જોડે ઘણું બધું પેટ્રોલ છે। અત્યારે હાલ જે એક અફવાના કારણે ગુજરાતની અંદર પેટ્રોલને લઈને જે ઘટનાઓ ચાલી રહી છે, પેટ્રોલ પંપ ઉપર લડાઈઓ થઈ રહી છે, લોકો ઝઘડા કરી રહ્યા છે, મોટા મોટા પીપળા લઈને પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છે, પણ ભાઈ એવું નથી। અત્યારે હાલ હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું છે કે આવી કોઈ ભાગદોડ કરશો નહીં, આપણા જોડે પેટ્રોલનો જથ્થો છે, આપણે કોઈ દોડવાની જરૂર નથી। તો મિત્રો આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને ખબર પડે કે હવે ભાઈ આપણે દોડવાની જરૂર નથી, આવી ખોટી અફવાઓથી દૂર રહો। કારણ કે પેટ્રોલ તો આપણી જોડે છે જ, પણ જે રીતે વસ્તી ભાગમદોડ કરી રહી છે એના લીધે જ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખૂટી રહ્યું છે। પણ આવનારા કલાકોની અંદર તમને પૂરતું પેટ્રોલ મળી રહેશે એવી અત્યારે હાલ સૂચના આપવામાં આવી છે। તો મિત્રો આ હતી કંઈક માહિતી, તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો। કારણ કે યુદ્ધ બીજા દેશોનું થઈ રહ્યું છે અને ભાગમદોડ આપણા દેશવાળા કરી રહ્યા છે, આપણા ગુજરાતના લોકો કરી રહ્યા છે। તો ભાઈ આવી ખોટી અફવાઓથી દૂર રહો, કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અનેક ગામડાઓમાં કે તાલુકાઓમાં પેટ્રોલને લઈને લોકો ભાગમદોડ કરી રહ્યા હતા, પણ આપણને અત્યારે હાલ જે સમાચાર આપવામાં આવ્યા છે કે આપણી જોડે પેટ્રોલનો જથ્થો છે તો કોઈએ ભાગમદોડ કરવાની જરૂર નથી। તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।